નમસ્તે મિત્રો, માઇક્રોપ્રોસેસર એન્ડ કંટ્રોલર એપ્લિકેશન્સના યુનિટ 2ના ત્રીજા લેક્ચરમાં આપનું સ્વાગત છે. આજનું ટાઇટલ છે પિન ડાયાગ્રામ ઓફ 8085 માઇક્રોપ્રોસેસર. Prerequisite for this session: Basic structure and architecture of microprocessor. મિત્રો, આપણે છેલ્લા લેક્ચરમાં આર્કિટેક્ચર જોયું હતું અને એની આગળના લેક્ચરમાં બેઝિક સ્ટ્રક્ચર વિશે ચર્ચા કરી હતી. એનો તમને ખ્યાલ હોવો જરૂરી છે. આજે ટોપિક છે પિન ડાયાગ્રામ ઓફ 8085 માઇક્રોપ્રોસેસર. પિન ડાયાગ્રામ મિત્રો, અહીંયા એવું લખેલું છે 40 પિન ડ્યુઅલ ઇન પેકેજ ઇન્ટિગ્રેટેડ ચિપ. મિત્રો, 8085 માઇક્રોપ્રોસેસર એ બેઝિકલી એક આઈસીના સ્વરૂપમાં મળે છે, જેમાં કુલ 40 પિન આવેલી છે. અહીં તમે જોઈ શકો છો કુલ 40 પિન છે. એક આઈસી બતાવેલી છે 8085A. જે ઉપર અર્ધચંદ્રાકાર ભાગ છે એ ડેફિનેટલી દરેક આઈસીમાં હોય છે. એક સિમ્બોલ હોય છે જેથી તમે એક નંબરની પિન ક્યાંથી શરૂ થાય છે એ જાણી શકો. એટલે કે જ્યારે તમે કોઈ પણ આઈસી હાથમાં લો તો ડોટ જેવું દેખાશે તમને. એની લેફ્ટ સાઈડથી એક નંબરની પિન શરૂ થતી હોય છે. હવે આ દરેક પિનના નામ જોઈ લઈએ અને તેનું ટૂંકમાં કાર્ય સમજી લઈએ. પહેલી પિન છે X1 અને X2, 1 અને 2. આ બેઝિકલી માઇક્રોપ્રોસેસરમાં ફ્રીક્વન્સી માટે જે ક્રિસ્ટલ લગાવવામાં આવે છે, જે ફ્રીક્વન્સી જનરેટર લગાવવામાં આવે છે, એ ક્રિસ્ટલ અહીંયા કનેક્ટ કરવામાં આવે છે X1 અને X2ની વચ્ચે. CLK આઉટ 37 નંબરની પિન છે. જ્યારે આ ફ્રીક્વન્સીનો ઉપયોગ પેરિફેરલ ડિવાઇસ માટે કરવાનું હોય, પેરિફેરલ ડિવાઇસ એટલે કે માઇક્રોપ્રોસેસરની સાથે જોડાયેલી ડિવાઇસીસ, એના માટે જ્યારે માઇક્રોપ્રોસેસરની ફ્રીક્વન્સીનો ઉપયોગ કરવાનો હોય ત્યારે CLK આઉટ પિન સાથે કનેક્શન કરવામાં આવે છે. VCC માઇક્રોપ્રોસેસરને +5 વોલ્ટ DC સપ્લાય આપવામાં આવે છે, જે VCC અને ગ્રાઉન્ડ પિનની વચ્ચે કનેક્ટ થાય છે. 20 નંબરની પિન ગ્રાઉન્ડ પિન છે, 40 નંબરની પિન VCC છે. 5 વોલ્ટ સપ્લાય DC 40 અને 20 નંબરની પિનની વચ્ચે કનેક્ટ કરવામાં આવે છે. A15 to A8 આ હાયર ઓર્ડર એડ્રેસ બસ છે. આ 16 બીટ એડ્રેસ બસ છે. આ ડેડિકેટેડ એડ્રેસ બસ છે. 8 નંબરથી 15 નંબર 8 to 15. આ બસ છે એ યુનિડાયરેક્શનલ છે, એટલે કે એક જ દિશામાં ફ્લો થાય છે એડ્રેસીસ. 80 to 87 આ મલ્ટીપ્લેક્સ્ડ બસ છે, 8 બીટ બસ છે, એટલે કે બાયડાયરેક્શનલ એવી બસ કે જે એડ્રેસ અને ડેટા બંને માટે કાર્ય કરે છે, જેમાંથી તમે એડ્રેસ માટેનું ટ્રાન્સફર અને ડેટા માટેનું બંને ટ્રાન્સફર કરી શકો છો. રીડ બાર અને રાઇટ બાર, આ ઉપર જે લાઈન દેખાય છે, આરડીની ઉપર લાઈન લખી છે, બાર છે, એ લો માટે છે. એટલે કે રીડ અને રાઇટ બાર બંને એક્ટિવ લો સિગ્નલ છે.
એટલે કે જ્યારે આ પિન લો હોય ત્યારે તમારું ઓપરેશન થાય. ALE મિત્રો આપણે AD0 to AD7 ની વાત કરી, એ મલ્ટીપ્લેક્સ બસ છે. એટલે કે આ બસ એડ્રેસ બસ અને ડેટા બસ તરીકે બંને તરીકે કાર્ય કરે છે. તો ક્યારે એડ્રેસ બસ તરીકે કાર્ય કરવું અને ક્યારે ડેટા બસ તરીકે કાર્ય કરવું એ ALE પિન એટલે કે એડ્રેસ લેચ એનેબલ પિન ALE એ નક્કી કરે છે. એ પિનના હાઈ અને લો સ્ટેટસ પ્રમાણે આ મલ્ટીપ્લેક્સ બસ એડ્રેસ અથવા તો ડેટા બસ તરીકે કાર્ય કરે છે. IO/M એટલે કે ઇનપુટ આઉટપુટ અથવા મેમરી. મિત્રો જે રીડ બાર રાઇટ બાર સિગ્નલ છે, માઇક્રોપ્રોસેસરમાં ક્યારેક મેમરીમાં કાર્ય કરવાનો હોય અથવા તો ક્યારે જોડાયેલી પેરિફેરલ ડિવાઇસીસ સાથે કાર્ય કરવાનું હોય. તો ક્યારે મેમરીમાં કાર્ય કરવાનું છે અથવા ક્યારે ઇનપુટ આઉટપુટ ડિવાઇસમાં કાર્ય કરવાનું છે એ માટેનું ફંક્શન નક્કી કરવા માટે આ પિનનું સિગ્નલ વપરાય છે. આ પિન છે એનું સ્ટેટસ S1 અને S0 પરથી નક્કી થાય છે. એનું આપણે કંટ્રોલ સિગ્નલમાં પછીના લેક્ચર્સમાં જોઈશું. S1 અને S0ના સ્ટેટસ પ્રમાણે 34 નંબરની પિન એટલે કે ઇનપુટ આઉટપુટ / મેમરી એટલે કે માઇક્રોપ્રોસેસર ક્યારે મેમરી સાથે કામ કરશે અને ક્યારે બાહ્ય જોડાયેલી ડિવાઇસીસ સાથે કામ કરશે એ નક્કી કરે છે. SOD SID સિરિયલ આઉટપુટ ડેટા, સિરિયલ ઇનપુટ ડેટા. ડેટાની ટ્રાન્સફર માટે સિરિયલ ડેટા ટ્રાન્સફર માટે ક્યારે ઇનપુટ ટ્રાન્સફર કરવી ક્યારે આઉટપુટ ટ્રાન્સફર કરવું એ આ પિન દ્વારા નક્કી થાય છે. આ પિન દ્વારા ટ્રાન્સફર થાય છે. ટ્રેપ RST 7.5, RST 6.5, RST 5.5 અને INTR. આ 5 જે છે એ માઇક્રોપ્રોસેસરના ઇન્ટરપ્ટ છે. જ્યારે માઇક્રોપ્રોસેસર પોતાનું કોઈ કાર્ય કરી રહેલ હોય અને આ 5 પૈકીનું કોઈ ઇન્ટરપ્ટ ઉપસ્થિત થાય ત્યારે માઇક્રોપ્રોસેસર પોતાનું કાર્ય અટકાવીને ઇન્ટરપ્ટની સૂચના દ્વારા કાર્ય કરે છે અને તેને ઇન્ટરપ્ટ સર્વિસ રૂટીન કહે છે અથવા ઇન્ટરપ્ટ સબ રૂટીન પણ કહે છે. એટલે કે આ 5 ઇન્ટરપ્ટ જ્યારે ઉપસ્થિત થાય ત્યારે માઇક્રોપ્રોસેસર પોતાના વર્કિંગ જે થઈ રહ્યું છે હાલ જે કાર્ય કરી રહ્યું છે એમાંથી જમ્પ કરીને ઇન્ટરપ્ટ દ્વારા સૂચવેલ કાર્ય કરે છે. આ 5 ઇન્ટરપ્ટની પ્રાયોરિટી પણ આ જ પ્રમાણે છે. ટ્રેપ હાઈએસ્ટ પ્રાયોરિટીનો ઇન્ટરપ્ટ છે, INTR લોએસ્ટ પ્રાયોરિટીનો ઇન્ટરપ્ટ છે. INTA મિત્રો જ્યારે ઇન્ટરપ્ટ આવે ત્યારે ઇન્ટરપ્ટને સૂચના આપવાની હોય કે હા મને ઇન્ટરપ્ટ મળી ગયેલ છે. એ કામ INTA સિગ્નલ કરે છે. જ્યારે માઇક્રોપ્રોસેસરને ઇન્ટરપ્ટ મળે ત્યારે માઇક્રોપ્રોસેસર સિગ્નલ આપે છે કે ઇન્ટરપ્ટ અકનોલેજ્ડ, ઇન્ટરપ્ટ મળેલ છે જેની જાણ થયેલ છે એવી બાહ્ય ડિવાઇસને સિગ્નલ આપે છે. એ INTA દ્વારા આપવામાં આવે છે જે એક્ટિવ લો છે. હોલ્ડ એન્ડ HLDA મિત્રો આ એક ખાસ સિગ્નલ છે. આ સિગ્નલ હોલ્ડ અને HLDA જ્યારે માઇક્રોપ્રોસેસરમાં મેમરી કે એડ્રેસ કે ડેટા બસનો સંપૂર્ણ કંટ્રોલ કોઈ બાહ્ય ડિવાઇસને આપી દેવાનો હોય તો બાહ્ય ડિવાઇસ જેમ કે ડાયરેક્ટ મેમરી એક્સેસ કંટ્રોલર DMA કંટ્રોલર જે કહેવાય એ જ્યારે માઇક્રોપ્રોસેસરનું ઇન્ટરનલ કોઈ એડ્રેસ કે ડેટા બસ વાપરવા જઈ રહ્યું હોય તો હોલ્ડ સિગ્નલ આપે છે. અને હોલ્ડ સિગ્નલ મળી ગયા પછી પોતાનું મશીન સાયકલ જે ચાલુ હોય જે સૂચનાનું ઇન્સ્ટ્રક્શનનું પાલન થઈ રહ્યું હોય એ ત્યારબાદ HLDA સિગ્નલ એટલે હોલ્ડ એક્નોલેજ બાહ્ય સિગ્નલ મળે છે. બાહ્ય આઉટપુટ ડિવાઇસને આપવામાં આવે છે કે આ મશીન સાયકલ પૂર્ણ થઈ ગયા પછી નેક્સ્ટ મશીન સાયકલમાં જે સંપૂર્ણ એડ્રેસ અને ડેટા બસનું એક્સેસ છે એ બાહ્ય ડિવાઇસને આપી દેવામાં આવશે. રેડી 35 નંબરની જે પિન છે મિત્રો, જ્યારે માઇક્રોપ્રોસેસર ખૂબ સ્લો ડિવાઇસ સાથે કામ કરી રહ્યું હોય ત્યારે
એ જે સ્લો ડિવાઇસ છે એની સાથે કામ કરતી વખતે અમુક વખતે રિસ્પોન્સ સ્લો હોય તો માઇક્રો પ્રોસેસર સાથે કામ થયા પછી માઇક્રો પ્રોસેસર વેઇટ કરે છે અને જ્યારે બાહ્ય ડિવાઇસ રેડી હોય ત્યારે આ સિગ્નલ પરથી ઇનપુટ આપે છે કે બાહ્ય ડિવાઇસ ઇનપુટ આપે છે કે હવે માઇક્રો પ્રોસેસરને આગળ કામ કરવા માટે બાહ્ય ડિવાઇસ રેડી છે. એટલે કે સ્લો ડિવાઇસ સાથે કમ્યુનિકેશન માટે 35 નંબરનું જે પિન છે રેડી એ સિગ્નલ યુઝ થાય છે. રીસેટ ઇન, જ્યારે માઇક્રો પ્રોસેસર રીસેટ થવાનું હોય, રીસેટ થવા માટે આ પિનમાંથી એને ઇનપુટ મળે. આ લો હોય 36 નંબરની પિન લો હોય તો માઇક્રો પ્રોસેસર રીસેટ થાય છે અને રીસેટ થઈ ગયા પછી રીસેટ આઉટ માઇક્રો પ્રોસેસર બાહ્ય જે પેરિફેરલ ડિવાઇસીસ છે એને સિગ્નલ આપે છે કે હવે માઇક્રો પ્રોસેસર રીસેટ થઈ ગયેલ છે. તો મિત્રો આ હતું માઇક્રો પ્રોસેસર 8085નો પિન ડાયાગ્રામ. આ ખૂબ જ જરૂરી છે. તમારા સંપૂર્ણ માઇક્રો પ્રોસેસરના 3 ચેપ્ટર્સ માટેનું બેઝિક છે. આને ખૂબ જ સારી રીતે અભ્યાસ કરજો. તો આજે આપણે શીખ્યા પિન ડાયાગ્રામ ઓફ 8085 માઇક્રો પ્રોસેસર. થેન્ક યુ એન્ડ કીપ લર્નિંગ.